ઇન્ગ્રીડિયન્ટ જોઈને તમને ખબર પડી જશે કે કાંઈક નવું બનવાનું છે અને ઈ શું બનવાનું છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને પારુ અંબા. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનવાનું છે આજે? બસ જો કેરી ગુંદા ચાલુ થઈ ગયા એટલે આપણું તાજું અથાણું ચાલુ થઈ ગયું. મસ્ત હવે કાચી ને કડક કેરી આવવા માંડી છે ને ગુંદાય સ્ટાર્ટ થઈ ગયા છે હવે જો. વાહ ભાઈ વાહ. નાના નાના ગુંદા આવવા માંડ્યા છે, હજી આવશે મોટા ગુંદાય. એટલા માટે છે ને અથાણા માટે આવી કડક જ કેરી ને ગુંદા લેવાના, પોચા નહીં લેવાના. અને અથાણું એટલે શું? અથાણું એટલે જેને આથવામાં આવે ને એમાંથી જે બનાવવા આવે એને અથાણું કહેવાય ને એ ખાવામાં ખૂબ જ મજા આવે અથાણું. સરસ. તો ચાલો હવે આ કેરી ને ગુંદા હાથીને બતાવી દો તમે. હા, કેરી ને ગુંદા સૌથી પહેલા આ કેરી ને ગુંદા છે ને મેં ધોઈને કોરા કરી લીધા છે. કોઈ પણ વસ્તુ આપણે બનાવવાની હોય ને અથાણું કે એટલે સેજે પાણીનો ભાગ ન રહેવો જોઈએ, એકદમ કોરું કરી નાખવાનું. ને હવે આ રીતે કેરીના છે ને આપણે મોટા પીસ કરશું. આવા મોટા પીસ કરીએ ને આપણા ઘરમાં તો બધાયના ફેવરિટ છે. જો આવી રીતે મોટા પીસ કરી લેવાના. અથાણું રોટલી દો એટલે ગોળના ગાડા. અને ભાઈ ભર ઉનાળામાં સવારના પોરમાં છે ને નાસ્તામાં છે ને ઠંડી રોટલી હોય, સાથે અથાણું હોય અને એક મોટો વાટકો ભરીને ટાઢી છાશ હોય ને ભાઈ, કાંઈ ન ઘટે. અમૃતનો ઓડકાર આવે કે ને ખાકટી, કોક ખાકટી કે કોક નાની ઓલી સાવ કેરી આવે એને ખાકટી ચાલુ થઈ ત્યારથી એમ કે હાલો કેરી સ્ટાર્ટ થઈ ગઈ એમ. નમસ્કાર સર્વ દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, ઇનામ છે ને એ માત્ર ફક્ત પરિણામને જ મળે છે, પ્રયત્નને કોઈ દિવસ નહીં. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ દરેકના ઘરમાં બનતી હશે અને દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતી હશે. પણ આ ઇઝીએસ્ટ રીત છે સાહેબ, ઉનાળો આવી ગયો છે અને અત્યારે દરેકના ઘરમાં અથાણા બનતા હશે. એનું કારણ છે ઉનાળામાં જ અથાણા શું કામ? તો મિત્રો, ઉનાળામાં પહેલા તો ગુંદા ને કેરી આવે, બીજા નંબરમાં ગરમી હોય અને જેમ ગરમી હોય ને એમ આથો સારો આવે. આ રીઝન છે કે ઉનાળામાં અથાણા વધારે પડતા બને. અને કેવી રીતે સારા બને ને ચાલો ઝડપથી એને પૂછી લઈએ અને કેવી રીતે બનાવે છે એ જોઈ લઈએ. આમ જોઈ લ્યો, વાતો કરતા કરતા કેરી બધી સુધારાઈ ગઈ છે આપણી. 250 ગ્રામ આપણે કેરી લીધી છે અને 250 ગ્રામ ગુંદા લીધા છે. એમાં 100 ગ્રામ છે મેથીના કુરિયા અને 50 ગ્રામ છે રાઈના કુરિયા. જરૂરિયાત પ્રમાણે નમક નાખશું, આટલું તેલ આવશે. પછી હિંગ 1 ચમચી, 2 ચમચી વરિયાળી, 1 ચમચી મરી ને 2 ચમચી હળદર પાવડર. આટલી વસ્તુમાં આપણું આ તાજું અથાણું બની જશે. વાહ. આ કેરી સુધારાઈ ગઈ છે. હવે આપણે ગુંદા છે ને એના આપણે ઠરિયા કાઢી લઈશું. આ રીતે એકદમ કડક ને સરસ નાના નાના ગુંદા આવે અત્યારે સ્ટાર્ટિંગ હોય ને એટલે. ચાલો ભાઈ, આ ઠરિયા કાઢવાનો સામાન આવી ગયો છે એકદમ કાચા ગુંદા. પરફેક્ટ. આમાં ચીકાશે ઓછી હોય ના, અત્યારે જે ગુંદા આવે છે ને એકદમ કાચા આવે છે. કાચા આવે, કટકા કરીને સરસ એમાં મસાલો ચડી જાય ને. અને અમારી ઘરે છે ને કોડ 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 એવો અવાજ આવે ને એવા ગુંદા બધાય બહુ ભાવે. એવા ગુંદા ભાવે, એવા મરચા ભાવે. હા, પોચું થઈ ગયેલું ન હાલે, કડક જોઈ બધું. કડક કડક એટલે તાજું વધારે પસંદ આવે. બધાયના મગજ એ કડક છે ને. હા, ગાજર ને મરચાં ને આપણે રાયતા કરીએ ને એટલે એ પછી તાજું કડક હોય ને એવું ખાવાની મજા આવે. ઓલું કે ને જેમ નવી વસ્તુ હોય ને એમ થોડીક વધારે ગમતી હોય બધાને. એકદમ ઈઝી રીતે નીકળી જાય. આપણે નાના હોય તો મમ્મી બધું બનાવતા હોય પણ એમ થાય કે આમાંથી કેમ આવી રીતના ચીકણું ગુંદ નીકળતું હશે કેમ. જોવાની પહેલા મજા આવતી ત્યારે નાનપણમાં. હવે બધી એમ થાય કે આવી રીતના એક્ઝામનો ને ટાઈમ પૂરો થાય ને એટલે લેડીઝને બધી સિઝન ચાલુ થાય. વેફર ને મસાલા ને અથાણા ને ઘઉં ને બધી વસ્તુ ચાલુ થાય આખા વર્ષની. ક્યાં 2-3 મહિના પૂરા થઈ જાય ખ્યાલ જ ન આવે. ફાઇનલી મિત્રો જો ગુંદા ને કેરી આપણા તૈયાર થઈ ગયા છે. વાહ. હવે આમાં તરત આપણે મીઠું ને હળદર ચડાવી લેશું. મીઠું થોડુંક ચડિયાતું નાખવાનું છે આમાં. આપણે 2 ચમચી હળદર છે ને 2 મોટી ચમચી નમક નાખ્યું છે. આટલું આ રીતે ચડાવી દઈએ ને તો કાળું ન પડે. હવે આને આપણે ઢાંકીને અડધી કલાક રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે આનો વઘાર તૈયાર કરી લઈશું. ચાલો, આમાં હળદર મીઠું ચડાવી દીધા છે. હવે આપણે અડધી કલાક રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ વઘાર તૈયાર કરી લઈશું અથાણા માટેનો. ચાલો, આપણે હવે મસાલો તૈયાર કરી લઈશું. આ છે
મેથીના કુરિયા આપણા બરાબર જ છે. જો બહુ મોટા હોય ને તો મિક્સરમાં થોડાક રફ કરવાના, સાવ બારીક નહીં કરવાના, નકર અથાણું ચીકણું ને કડવું લાગશે. આ 100 ગ્રામ છે આપણા મેથીના કુરિયા, આ 50 ગ્રામ છે રાઈના કુરિયા, આ છે વરિયાળી, 2 ચમચી વરિયાળી લીધી. પછી આમાં તમને ગમતું હોય એ પ્રમાણે વધઘટ કરી લેવાનું. વરિયાળી છે, મરી છે, 1 ચમચી આપણે આખા મરી લીધા છે. આપણને જેવો ટેસ્ટ ગમે છે એ પ્રમાણે આપણે કર્યું છે તૈયાર. આ છે હિંગ થોડીક આગળ પડતી લેવાની એટલે સરસ આચારમાં એની સુગંધને બેસે. હવે આપણે પહેલાં તેલ ગરમ કરી લેશું. ચાલો મિત્રો, આપણું તેલ છે ને ગરમ થઈ રહ્યું છે. અત્યારે કુરિયા સરસ તાજા આવતા હોય બધાય રાઈ મેથીના ને, એટલે આપણે આ સંભાર વઘાર કરીને રાખી દઈએ ને પછી અથાણામાં ને બધાયમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. આ રીતે હિંગ છે ને ઉપર જ નાખવાની છેલ્લે, ને એની ઉપર આપણે આ ગરમ તેલ એડ કરવાનું છે. આ રીતે ઢાંકી દેવાનું એટલે સુગંધ સરસ આપણી અંદર અથાણામાં બેસી જાય. 4-5 મિનિટ રહેવા દેવાનું, એટલે ઉતાવળ નહીં કરવાની, સુગંધ બહાર નો નહીં કરવી જોઈએ. મને બધું સમજાવવું પડે, એનું કારણ છે મારો સ્વભાવ છે ને ઉતાવળીઓ છે, એટલે કીએ બચારી. ચાલો આપણે આ મસાલો ઠંડુ સેજ પડે છે ને તો આમાં છે ને આ રીતે 1-2 વાર હલાવી લેવાનું. મસ્ત કલર જો ભાઈ, બધાયમાં હળદર મીઠું સરસ ચડી જાય. પાણી ખાવા માટે ને નાના હતા તો કેવું થતું ખબર, મમ્મી આવી રીતના કેરી ઓલી વરસની કેરીને કરે ને સૂકી હોય ને એમાંથી લગભગ અડધી ખવાઈ ગઈ હોય. બધાયને એવું થતું હોય છે, બધાયને કેરી લાગે જેવી એવી મસ્ત લાગે. હવે આ સેજ ઠંડુ પડી ગયું છે, જો આપણે ગરમ તેલ નાખ્યું ને આ વઘાર આપણો બેસી ગયો છે. એમાં સુગંધ એવી સરસ આવે, બધાને ખ્યાલ આવી જાય કે સંભાર વઘાર્યો અથાણાનો. હવે આમાં છે ને આપણે હજી થોડુંક નમક એડ કરશું. એકદમ આ ગરમ હોય ને એમાં નહીં નાખવાનું, થોડુંક ઠંડુ પડી જાય ને પછી જ નાખવાનું છે. 2 ચમચી એડ કર્યું છે નમક આપણે, જેટલું તીખું ને ગમતું હોય એ પ્રમાણે. 2 ચમચી લાલ મરચું એડ કર્યું છે. પછી આપણે મિક્સ કરીને જોઈ લેવાનું, મોરું તીખું જેમ કરવું એમ. પચરંગી કલર અંદર દેખાય છે ભાઈ, આનું વર્ણન ન થઈ શકે ભાઈ. આપણે તો થોડુંક મોરું કરવું, થોડુંક તીખું કરવું, એટલે એ પ્રમાણે જોઈને મસાલો નાખવાનો. એટલે જો આમાં સરસ બધું પાણીને નીકળી ગયું છે, અડધી કલાક થઈ ગઈ છે. આ પાણીનો ભાગ હોય ને એ આપણે કાઢી લેવાનો છે, એટલે આપણે આમાં નમક આ કુરિયાના ભાગનું નાખ્યું છે. હું વિચારતો હતો પણ વચ્ચે નો ભઈલો, કેવો ડાયો. ખારું ન થાય, આમાં સેજ મીઠું અથાણામાં હોય સેજ ચડિયાતું જ, પણ ખારું ન થાય એટલા માટે આ બધું છે ને આપણે ચડાવ્યું તો આ મીઠું ચડાવ્યું તો એ તો નીકળી જ જશે ને પાણી, બધું નિતારી લેવાનું છે. આ ખાટું પાણી થઈ ગયું. આપણે બીજા કેળા ગરમર એવું બધું અથાણું બનાવીએ ને, ઓકે, એમાં પાછું આ ખાટું પાણી ઉપયોગમાં લઈ શકાય. વાહ, જે 12 મહિને બનાવતા હોય અથાણા એને બધું ખ્યાલ જ હોય. ભાઈ પણ તમે કરતા હો ને, અમે તો ન કરતા હોય ને, અમને ન ખબર હોય ને ભાઈ સાહેબ. જે આ પહેલી વાર કરતા હોય ને એના માટે છે આ બધું સમજાવવાનું. એટલે આ માપથી આવી રીતના કરે ને એટલે સરસ આવું જ થશે. પછી એકવાર બનાવશે ને એટલે પછી ઘડીએ બનાવશે. ગુંદા કેરી જોશે તો થઈ ગયું. આ બધું આ ખાટું પાણી આપણે કાચની બોટલમાં ભરી લેવાનું. આ પાણી એનો ઉપયોગ કરી લેવાનો. મેથી કરીએ મેથી પલાળવાની. ચાલો હવે આ ગુંદા કેરી ને આપણે હજી સંભાર વઘાર્યો છે ને એ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે થોડુંક મોરું કાઢી લેશું ને પછી હજી લાલ મરચું એડ કરશું. મિક્સ કરીએ એટલે ખ્યાલ આવે આપણે કેટલો મસાલો ચડાવવાનો છે ને ભાઈ. જો તમે સાહેબ
મોઢામાં પાણી ન આવે ને તો પૈસા પાછા આવો ભાઈ. સાવ સરળ મેથડ. સરળ મેથડ. તાજે તાજું હોય ને એમાં આપણે થોડુંક ઓછા તેલમાં ખાવું હોય તોય ખાઈ શકીએ એટલા માટે. હવે આ તેલ આપણે જે બચાવ્યું છે ને એ આમાં એડ કરી દઈશું. નાની માં દાદી માં ના બધા નુસ્ખા છે ભાઈ, હા હો, એની પાસેથી શીખેલા ખેલા છે બધાય. છે. જો થોડીક વાર પડ્યું રહીએ ને એટલે સરસ સેટ થઈ જાય. તેલ ને મસાલા ને બધું ચડી જાય એમાં. કોઈ ગુંદા કે એવું કઈ ભરવાની કઈ તકલીફ નહીં. સીધે સીધું ઇન્સ્ટન્ટ થઈ જાય બધું. ઇન્સ્ટન્ટ થઈ જાય. લુક એટ ધેટ મેન. સાહેબ જે લોકો કોઈ દિવસ અથાણું ન ખાતા હોય ને એના મોઢામાં પાણી આવી જાય હો. સુગંધથી ખાવાનું મન થઈ જાય ને. જો આ મસાલો આપણે કાચની બોટલમાં રાખી દઈશું. ઓકે. ગમે તે તમે ખાટું અથાણું કરો એમાં પાછું ઉપયોગમાં લઈ શકો. અને આને થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દઈશું, પછી કાચની બોટલમાં પાછું ભરી લેવાનું. થોડીક વાર ઢાંકીને રાખીએ એટલે જો આમ તેલ ને બધું નીચે ઉતરવા મળશે બધું. ઓકે. સરસ સેટ થઈ જાય. આમાં આપણે હલાવવું ફાવે એટલા માટે. અને મસ્ત પારું. આ મસાલો તો આપણે કાકડીમાં, ગાજરમાં, ગમે એમાં ચડાવી શકાય ને. બધાયમાં લઈ શકાય છે. મરચામાં બધાયમાં ચડાવી શકાય. બધાયમાં તમને જેમાં ગમતો હોય ને એ આચાર મસાલો તમે ઉપયોગમાં લઈ શકો. થેપલામાં, ઢોકળામાં, ખીચામાં. હા ભાઈ રાખી દો. એટલે આ તો મસાલો આપણે રાખવાનો જ હોય. થોડીક વાર થઈ ગઈ છે આપણું અથાણું, હવે સેટ થઈ ગયું હોય છે. વાહ. બધું નીચે તેલ ને મસાલો આ રીતે પાછું હલાવી લેવાનું 1-2 વાર. આપણે ભરી લઈને તો પછી આ હલાવવું ન ફાવે એટલા માટે આમાં રાખીએ ને થોડીક વાર હલાવવાનું ફાવે. લવલી. જમવા માટે કાઢી લેવાનું. હા, મેં કીધું બોયલા કેમ નહીં. આટલું તો જોશે જ. ઉતાવળે હવે તો થાશે અથાણું ચાખવા માટે. કા ખાસ તમારા હાથનું અથાણું, ઠંડી રોટલી ને અથાણું, છાસ. બાકીનું આપણે છે ને કાચની બોટલમાં ભરવાનું. કાચની બોટલમાં જ રાખવાનું અથાણું ખાસ. અને ફ્રીજમાં રાખવાનું કે બહાર રાખવાનું? ફ્રીજમાં રાખો તો વધારે સારું. કલર વધારે સારો રહે. ઓકે. બાકી બારે કઈ થાય નહીં આને, પણ આ કલર એવો ને એવો રહે. આપણે બધું કડક જોઈએ ને એટલા માટે. ના, આ તો બધું તમને કહેવાની પૂછવાની વાત છે. બાકી અમારે તો 5-6 દિનનો મામલો છે. પછી પાછું બનાવવાનું તાજે તાજું. એટલે તો કહું તાજે તાજું અથાણું રેડી છે આપણું. તાજે તાજું કેરી ગુંદાનું અથાણું. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે કેરી ગુંદાના આ અથાણાની રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા કોઈ પણ ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા જરૂર રાખવી કે સામેવાળા વ્યક્તિ છૂટથી શ્વાસ લઈ શકે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો ને, એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.